ગૃહમંત્રી રાજીનામું આપે, ગાંધીધામમાં કોંગ્રેસે કેમ આવું કહ્યું? ગાંધીધામ તાલુકાના શિણાય ખાતે 15 વર્ષીય બાળકીનું અપહરણ કરી તેની સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ ગંભીર ઘટનાએ કાયદાની હાજરી સામે પ્રશ્નો ઊભા કર્યા છે. ત્યારે કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા આ ઘટનાને વખોડી વિરોધ પ્રદર્શન કરી ગૃહમંત્રી રાજીનામું આપે તેવા નારા લગાવી ગાંધી માર્કેટથી રેલી યોજી હતી. કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વી.કે. હુંબલ, માજી પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, શહેર પ્રમુખ ભરતભાઈ ગુપ્તા, તાલુકા પ્રમુખ દેવેન્દ્રસિંહ ઝાલા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ચેરમેન ભરતભાઈ સોલંકી, ચેતનભાઈ જોશી, નીતેશભાઈ લાલણ, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ કલ્પના જોશી, મહામંત્રી શેરબાનુ ખલીફા, કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ રાધાસિંહ ચૌધરી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.